નમસ્કાર દર્શક મિત્રો, આજે 23 મે હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। વાગડના ચર્ચાસ્પદ કાનમેર રણ ભડાકા કાંડમાં પકડાયેલા શખ્સને 6 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલાયો। ડીવાયએસપી ભચાઉએ પત્રકારોને આ કાંડ સંબંધી માહિતી આપી। કાનમેર અને જોધપર વાંઢ વચ્ચે ગુડખર અભયારણ્યમાં ગોળીબાર પ્રકરણમાં પકડાયેલી રાજકીય વ્યક્તિ એવા આરોપીને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે ભચાઉની કોર્ટમાં રજૂ કરાતા તેના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા। આ પ્રકરણમાં વધુ એક નામ બહાર આવ્યું હતું। ગુડખર અભયારણ્ય ગોળીબાર અને હત્યા પ્રકરણમાં પકડાયેલા નરેન્દ્ર રવદાન ગઢવીને ગઈકાલે ભચાઉની કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવ્યો હતો, જે અંગે બંને પક્ષની દલીલો સાંભળી ન્યાયાધીશે આ આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। ગુડખર અભયારણ્યમાં 1900 એકર મીઠાના જમીનમાં ભાગીદારી કરવા આરોપીઓ નરેન્દ્ર ગઢવી, અશોકસિંહ નરેન્દ્રસિંહ ઝાલા, ગાંધીધામના દિલીપ હસુ અયાચી અને બળદેવ ઘેલા રાઠોડ વગેરે વચ્ચે 3 મહિના અગાઉ નક્કી થયું હતું। છેલ્લા 3-4 વર્ષથી બંધ આ કારખાનામાં કોઈ દબાણ કરે, કામ કરે તે કોઈ પણ ભોગે ખાલી કરાવવા પણ નક્કી થયું હોવાનું બહાર આવ્યું હતું। પકડાયેલા આરોપી નરેન્દ્ર ગઢવી વિરુદ્ધ અગાઉ એસીબીની કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે તથા લાકડિયા પોલીસ મથકે જમીન અંગે અરજી કરાતા તેમાં પણ અટકાયતી પગલાં લેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું। બનાવમાં વપરાયેલા હથિયારો હજુ મળ્યા નથી, તે ક્યાં છે અને હથિયારો ખરીદવા કોણે રૂપિયાની કે અન્ય કોઈએ મદદ કરી હતી, તેમજ નાસી જનાર દિલીપ અયાચી, અશોકસિંહ ઝાલા અને કાના રબારી તથા વલી મહમદ સુલેમાન નામના શખ્સો ક્યાં છે તે સહિતની તપાસ માટે આરોપીની પ્રત્યક્ષ હાજરી જરૂરી હોવાથી તેના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જેની સામે 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું। સમગ્ર બાબતે ડીવાયએસપી ભચાઉ સાગર સાંભળાએ જણાવ્યું કે તારીખ 13/5/2024ના અંદાજે કલાક 16:00 થી 16:30ના સમયે રાપરના કાનમેર અને જોધપર વાંઢ વચ્ચે આવેલ વિસ્તારના ગુડખર અભયારણ્યમાં ગેરકાયદેસર જગ્યાના કબજા બાબતે ફરિયાદી મંગજ સુજા ગોહિલની ફરિયાદના આધારે ઇપીકો કલમ 307 તેમજ ત્યારબાદ દિનેશ ખીમજી કોહલીનું સારવાર દરમિયાન મરણ થતા ઇપીકો કલમ 302 એટ્રોસિટી એક્ટની કલમો, આર્મ્સ એક્ટની કલમો મુજબ કુલ ગુનો નોંધવામાં આવેલ છે। આ બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ આઈજીપી સર તથા પોલીસ અધિક્ષક સરની સૂચના મુજબ જિલ્લા પોલીસની કુલ 12 ટીમો બનાવી અંદાજે કુલ અત્યારે 16 જેટલા આરોપીઓની અટક કરવામાં આવેલ છે। ત્યારબાદ આ 16 જેટલા આરોપીની નામદાર કોર્ટ દ્વારા 24/5/2024ના 15:00 સુધી 7 દિવસના રિમાન્ડ મળેલ છે। બનાવની ગંભીરતા જોતા બનાવના વિવિધ એંગલ તેમજ આ ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપીઓના નિવેદનો તેમજ બીજા સંયોગિક પુરાવાના આધારે અન્ય 4 જેટલા આરોપીઓના નામ ખુલવા પામેલ છે, જેમાં અશોકસિંહ ઝાલા, દિલીપ અયાચી, વલી મહમદ સુલેમાન તેમજ નરેન્દ્ર ગઢવી। તેમજ આ જે નરેન્દ્ર ગઢવી છે તેમની 21 મેના રોજ અટક કરવામાં આવેલ છે। આ બનાવની વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે, તેમજ હવે હાલ અશોકસિંહ ઝાલા, દિલીપ અયાચી, વલી મહમદ તેમજ કાજો રબારી આ આટલા આરોપીઓની પકડવાની તજવીજ ચાલુમાં છે, એની હાલ તપાસ ચાલી રહી છે અને આ બનાવની ગંભીરતા જોતા સમગ્ર પ્રકરણમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, આ બાબતે પ્રેસ નોટ પણ આપવામાં આવે છે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ,
ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી. કેજી થી ધોરણ 10 CBSE બોર્ડ, ધોરણ 11-12 ગુજરાત બોર્ડ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ફેકલ્ટી, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ, સ્કૂલ બસ સેવા, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9825606503, 8758998877. ભુજ માંડવી હાઈવે, સુખપર, ભુજ, કચ્છ. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી. www.divyabrahmlok.com. નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.